કલ્યાણ કર્યું? શું કર્યું? લહણ ઢોરી નાખ્યું ને ખમદાન કરી નાખ્યું, એની હાઈતે જ કર્યું. ક્યાં મૂકતી હતી તું? ઉપર મૂકતી હતી, તારી ભૂલ છે એમાં. હવે તારે ફેરું કરવું જોઈએ. મારું એવી છે ભાઈ ખતરનાક. શું કરે છે કઈ ખબર પડે? શકુ ક્યાં જાવું તારે? જો રીહાણી જોઈ લે એ બેટા. શું છે ભગત? 2 ગોરામ પાણી છે, ફૂલે ફૂલ મીઠું પાણી. ઘેર બેઠા ગંગાથી છે તોય ગોરા ફેર્યા જોજી. આ માંડવી ભગત હારી છે કે નહીં ઓલા વિભાગ કરતા? હારી છે ને. આમાં પાણીમાં આઈસરે મૂક્યું તો લોહી કરી નાખ્યું હતી જમવા. હાથના માયલા એટલું પાણી ભર્યું હતું આમાં. ગુડ મોર્નિંગ. તો આજે આપણે ઉઠી ગયા છીએ વહેલા. કેમ છો બધા? વહેલા ઉઠીને આપણે રાંધવા વળી ગયા છીએ. ટિફિન સવારમાં બનાવી નાખવાનું છે ને દાળ મૂકી દીધી છે સળવા. આજે આપણે બનાવવાની છે ચણાની દાળ. આપણે એની રેસીપી આપણે તમને શેર કરી દઈએ જો થાય તો. રેસીપી શેર નથી કરવી મિત્રો. આજે સવારમાં વહેલા ઉઠી અને વહેલું રાંધવાનું શરૂ કરી દીધું, કારણ કે ચોમાસું છે ને ભાઈ, તો વહેલા ખાય અને ફ્રી થઈ જાય તો ટેન્શન ના રહે. ગામડાઓમાં વધારે પડતી લાઇટ વહી જતી હોય, એ પ્રશ્ન રહેતો હોય. તો આજે ચણાની દાળ બને છે. એને મને કીધું કે હું બનાવશું. મેં કીધું ચણાની દાળ બનાવી. લાઇટથી મોટો પ્રશ્ન છે જે આ ધુવાડો અંદર જાય તો આખું ભરે એટલે ઘરમાં બેસીએ તો ઉપાધિ નહીં. તો તમે ચેનલ ઉપર નવા હોય, મજા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. ને આપણે આજ વાડીએ માંડવી જોવા જવાની છે અને ઓલમોસ્ટ એના 20-22 દિવસ થઈ ગયા છે ભાઈ ના. અમે ઘૂમરો મારવા નથી ગયા કોઈ કારણોસર, ફેમિલી ઇસ્યુના લીધે. તો માંડવી તમને હું બતાવી કેવી છે. અને આજના ફેમિલી બ્લોગમાં તમને મોજ આવે ને તો કોમેન્ટ જરૂર કરજો. હા, કમેન્ટ તો કરવાની હોય ને. ના કરો તો તમારો માનો કોઈને માના હમ નો દેવાય ને. કોઈક એવડી ગાયું દે પણ આપણે કમેન્ટ થી મતલબ ને એમ ના લે. કાંઈ વાંધો નહીં, તમે ખોટું ના લગાડતા. અમારા સાહેબનું બહુ ખોટું ન લગાડતા તમે. ગમે એવો માણસ હોય ને રોવું ન આવતું હોય, ડુંગળી મોરવા દો એટલે ઉપડી જાય. હમણાં મને રોવું આવશે. હે કડીક ગારું એટલે મને રોવું આવશે. તો ડુંગળી ના હુડાય છે ને હરખના નહીં હોય. હરખના આજ હું પહેલી વાર ડુંગળી મોરું છું એના. વાહ. શકુ ક્યાં જાવું તારે? જો રીહાણી જોઈ લે એ બેટા. હે કા રીહાણો હે રીહાણું કામમાં ઓછું છે ને. આ બે માણા બેસી ગયા, એક નથી દેખાતા તો દેખા હતી. તો બેઠા ગાડીની વાહે. તો મને ફોન આવ્યો, હું છાશ લઈ આવું પેલા. શું છે ભગત? 2 ગોરામ પાણી છે, ફૂલે ફૂલ મીઠું પાણી. ઘેર બેઠા ગંગાથી છે તોય ગોરા ફેર્યા જોજી. સોમાં છે તો 2 ખાલી છે. હા, એટલી બાઈ હે એટલી 7 બાજુ ભરવાની પાણી. તમે મોટા છો, 2 શબ્દ કહેવાય. મમ્મી ભગત શું કહેજો? ભગત શું કહે? હવે કહું એ કે ગોરામ પાણી નથી. ભગતની તો બસ વહી ગઈ. તો આ કેટલો હે એને ઉટકી નાખો. કેટલી ધોવાનું કામ ચાલુ છે. જો કहीं તો હો મસ્ત સાફ કરી નાખો એને. હું જાતો હતો તો વૈશમાં આપણે રસ્તામાં ભાઈ મળી ગયા. મને કે ક્યાં જા? હું મોટા બાપાની સાઈસ લેવા. મને કે મારે આવવું. અને અમારા અહીંના રસ્તા જોઈને તો તમારો જીવ ભરી જાય. તો ભાઈ આવી ગયો મેળી ઉપર. અને હા તો ડાન્સ ચાલુ થઈ ગયો. જો ડાકડમરું હાલે. અહીંથી મસ્ત લોકેશન દેખાય. ઓલ ઓવર અમારો આખો કોળી સમાજના બધાય મકાન દેખાય. જો આખું જો દૂર ગામડાવાળા ડ્રોન ઉડાડે રહ્યા ભાઈ. તો કંઈક આવો માહોલ છે ભાઈ અમારા ગામનો અત્યારે. તમે જુઓ તો ભાઈ પ્લાનમાં થોડોક ચેન્જીસ આવ્યો છે. ભગત હું ઘેરે આવ્યો ને તો એ નીકળી ગયા. એનું પહેલું કામ એ છે કે ગમે ત્યાં રખડવા વયા જાય, કારણ કે એનો પગ ટકે નહીં. અને આપણે કાલે કાંડ કરી નાખ્યું છે. કાલે મારા કીધા ગાડી પડી ને એટલે ખૂચી ગઈ તો મોરો બ્રેક થઈ ગયો છે. આનો આખો અંદરથી તમે જોઈ શકો છો.
તો ભાઈ રસ્તામાંથી ભગત મળી ગયા તો સારું થયું. હવે વાડીએ ઘૂમરો મારી લઈ અને જેવા તેવા વરસાદમાં આમ જો લીલું લીલું લોકેશન થઈ ગયું છે. અને આ માટે આપણા સિકુના બ્લોગમાં આવતો ખબર છે. તો હાલો ઝડપથી જઈએ અને એક દિવસ ટાઈમ મળે ને તમને ગામનો ટૂર કરાવું મસ્ત. હાલો આપજો આપણે વાડી આવી ગયા. એક વખત તમે વાડીનો નજારો જોઈ લો ભાઈ. આપણે માંડવી જો ઉગી ગઈ છે અને હવે આપણે ફરતા શેઠે એક રાઉન્ડ લેવાનો છે. હવે આ આપણે વાવીને ત્યાં અમને આશા નહોતી કે આ ઉગશે. ઉગી ગઈ છે પણ આમાં મિત્રો તમે જોઈ શકો છો ખાલા ખાલા બહુ છે. આ માંડવી ભગત સારી છે કે નહીં ઓલા વિભાગ કરતા? સારી છે ને. આમાં પાણીમાં આશરે મૂક્યું તો આમાં લોહી કાઢી નાખી હતી જમવા. હાથના માયલા એટલું પાણી ભર્યું હતું આમાં. આમાં જો ઓલા ખૂણા કરતા આમાં માંડવી બહુ સારી છે. આમ કાયદેસર હાઈરનો ઉગાવો છે કારણ કે આ પાણી સારું હતું. આમાં 3 પાણી અલગ અલગ હતા એટલે આ પાણી એક જ વાઇવનું આવ્યું છે સામેની વાઇવનું. એમાં ઉગાવો બહુ મસ્ત થયો હોય. તો મિત્રો હવે આપણે નીકળવાનું થાય છે. ખેડૂત આવ્યા તો એની એ વાતચીત થઈ ગઈ છે. હું કામ કરવાનું છે બધું સમજાવી ગયું. હવે આપણી પાસે કન્ટેન્ટની ખામી નથી કારણ કે 4-5 દિવસનું કામ એવું આવી ગયું છે. અને ભગત હાલતા થઈ ગયા મને કે ભાઈ હવે નીકળવાનું થાય પલરવાનું નથી થતું. તો આપણી પાસે ટાઈમ નથી કારણ કે વરસાદનું પલરવું એને કરતાં નીકળી જવું સારું. તો હવે ઘરે જઈએ અને જોઈએ ન્યા ડાયરો શું કરે છે ને હું જમવાનું બનાવ્યું. તો ભાઈ ઝીણા ઝીણા સાટા ચાલુ છે ને આપણે ઘેરે પોગી ગયા. હવે કાંઈ ઉપાધિ નથી. ભગત તો રસ્તામાં ઉતરી ગયા ને અહીંયા જો ડાયરો જામી ગયો છે અને મોબાઈલમાં જોવાનું ચાલુ છે ને ઓલું મા દીકરી હેરાન થાય કાંઈક. જો આ છે ને આ હમણાં બહુ હેરાન કરે છે. જમવામાં શું બનવાનું છે ભગવાન? ચણાની દાળ અને ચા ગરમ કરજો ને થોડોક. આ બે બેનું મજા આવે છે. જોજો ને આંખમાં લાગે ને હરિયો બટા. મજા જ આવે ને હવા કાઢવામાં મજા આવે. શું કરે છે કઈ ખબર પડે? કુકરની હવા કાઢી નાખી ભાઈ. કુકરની હવા કાઢી શકે તો અમારી હવા કાઢી નાખી હો ભાઈ. તો હવે આપણે બહાર નીકળીએ અને તમે જુઓ પાછળ અમારે આ વખતે મેં મકાન થોડુંક રિપેર કર્યું ને મસ્ત વ્યૂ દેખાય છે. ઉપર પતરા નાખી દીધા ને આ તાલપત્રી હું હમણાં લઈ આવ્યો 190 રૂપિયાની કિલો. ત્યાંથી 62નું આવે અને ફરિયાનું વ્યૂ તમે જુઓ કેવો મસ્ત દેખાય છે. અને મારું ઘર એકદમ ખેતરની બાજુમાં છે. પાળોહી પતરા નાખે છે કાંઈ વાંધો નહીં ભલે નાખે. હવે જો હું તમને અહીંથી વ્યૂ બતાવું ખેતરનો બરાબર. બહુ આગળ નથી જતો પણ તમે જોઈ શકો છો કે એકદમ ખેતરની બાજુમાં જ મારા મકાન છે. આવજો આ ભાઈને આરામ આવ્યો છે એટલી વિડીયો કોલમાં વહી ગયા ને આપણે એને જોવા નહોતા આવ્યો પણ મેં માઇક ચાર્જિંગમાં મૂકી દીધું ભલામણ. આનું રિઝલ્ટ આપણે જોવાનું છે જાજા ટમાઈ પછી મેં મૂક્યું છે એટલે એને મજા છે. બીજા બધા તો રખડવા વયા ગયા. અમે 3 જણા અત્યારે ઘરે થઈને રાંધવાનું કામ. ડાયર બફાઈ ગઈ. બતાવી તો ખરી એલી કેવી થઈ. વાહ આ ડુંગળીનું કટિંગ થઈ ગયું છે અને મરચા 2 નાખજો તીખા. મારું મોઢું આવી ગયું છતાંય હું ખાવ. કલ્યાણ કર્યું. શું કર્યું? લહણ ઢોરી નાખ્યું ને ખમદાન કરી નાખ્યું. એની હાઈતે જ કર્યું. ક્યાં મૂકતી હતી તું? ઉપર મૂકતી હતી તારી ભૂલ છે એમાં. હવે તારે ફેરું કરવું જોઈએ. મારું એવી છે ભાઈ ખતરનાક. મોઢું આવી ગયું છતાંય હું મરચા ખાવ. તમે કહેતા ભાઈ એવો શું શોખ? તો મને છે ને ભાઈ મરચા પહેલેથી જ બહુ ભાવે. ખાવાનું તો થાય. ખાવા આટલું તો જિંદગી જીવીએ છીએ પછી ભલે આઈ લે રાખ કાંઈ વાંધો નહીં. હવે આ 2 માણા ઘુમરા મારીને આવી ગયા. સીધ ગયા હતા તમે રખડવા? ઓલી 2 બેનું ત્યાં રોકાણ્યું સારું લ્યો. આ બેનને મૂકો આવ્યા છે. હાલો ચકુ જો જાતી નથી જો આવતી ને. હાઈ લઈ શકું. હાલ આવું તારે
હાલો એની પાસે કઈ આપણી પાસે વરી ગઈ જો આહા. આપણી પાસે સીધી આવી ગઈ કા બેન જો કાકો આવ્યો જો કાકા કે તો મારી પાસે તો અડી કાઢીને આવે ભાઈ સીધી આને મારે મૂકી દેવી હતી હેઠી નથી હોતી આમ તો ચોટી ગઈ બધું ચોટે એમ. કેટલી મજા આવતી છે મને મૂકે જ નહીં વાત માનશો મારી ફેવરેટ છે યાર એને જો ને કાળી બહુ ગમે હે શકો કાળી શું કરે રે છો ગઈ આનો આખો ધંધો જોજો તમે શું કરે નહીં જોઈ એ નાકમાં હારી ઘાલશે આગળ જો 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 આવું શીખ ખાય આગળ રિએક્શન જો આવી શું મજા આવતી છે ઓલાના હાથમાં બોલ આવી ગઈ એને મજા આવે આમ જો છોકરાઓના હાથમાં બોલ આવવો જોઈએ શકુરને મારી મમ્મીએ બોલાવ્યું ને તો ભાગી જો લઈ જાઓ દવાખાને તો મિત્રો અત્યારે ફાઇનલી આપણું જમવાનું બરાબર રાખ્યું છે અને પવનમાં પાણી અહીંયા ઉપર જો કેવું લોકેશન છે મસ્ત રાવણાની નીચે આ વન ભોજન ભગતે સરણીમાં જ ચાલુ કરી દીધું જો ક્યાં ગલકા વાવ્યા જ્યાં ધુવાળો કાઢ નાખો બહાર તું જોજે પગમાં લાગે ને આની જો કુંડામાં ગલકું વાવ્યું શાના કપમાં તો આપણે આજે બહાર ખાવાનું છે મસ્ત અને પ્રતીક્ષાને થોડુંક પડખામાં દુખે એટલે એ આપણે ભેરી નથી ખાવાની જો ચણાની દાળ હે શાક છે શેણાનું આપણે જો આજ બારોબાર ખાવાનું રાખ્યું વરફમાં મસ્ત એક નંબર વાતાવરણ બોલીમાં જો ઉપર હે ખાટલા મમ્મી નથી દેખાતી પણ એ જોવે છે કે શું છે જો કે શું કર્યું અને એવું લાગે અલગ જ લાગે છે એટલે આપણે આજ વરફમાં ખાવાનું રાખ્યું છે મસ્ત જો બધા આ બાજુ જો ભાઈ તો હવે ખાઈ લઈએ મસ્ત મજાનું તો ભૂલી ગયો શું મરસા ખુશી મરસા લઈએ ને બેટા તો અમારે હે ને ભાઈ ખાતા ખાતા ફોન જોવાની ટેવ છે ને અમરભાઈ ને મને મારા ઘરનાને લગભગ મરચા ખાવાનું જ કામ છે હાલે જ ગયા મિત્રો જમી લીધા પછી એવી મજા આવી ગઈ અને ઠંડો પવન આવી ગયો છે ઝીણા ઝીણા છાંટા કરે છે કદાચ બપોર પછી મંડાણ થાય ને આ જો દેકારા કર્યા કંઈક રમો અને આમ તો પણ મારે સુઈ જવું છે અને ફોરમને લઈને મમ્મી રૂમમાં વહી ગઈ છે અને મમ્મી અહીં બધું હકાલી લીધું આમ જો તો એ મા દીકરી બહાર બેઠી આપણે આરામ કરી લેવાનું થાય ભાઈ મને ફૂલ નીંદર આવે મેં આજ ધરાઈને ખાધું છે અને નવગણભાઈએ જો એની તૈયારી કરી લીધી એ હોઈ ગયા બ્લેન્કેટમાં ઘરી ગયા અંદર અને આપણે હવે સ્વિચ ઓફ થઈ જાય 3 વાગ્યા સુધી માંડ વરાપ નીકળી છે ભાઈ આ લોકોએ વાવેતર ચાલુ કરી દીધું કાંઈ ઘટે ઠીક છે વરાપ નીકળી છે ને તો વાવી દેવાનું થાય બીજી કાંઈ વાત નહીં હવે પ્રકાશભાઈ આવી ગયા છે ને હું ખાંડ ચા ને દૂધ ને બધું લઈ આવ્યો હવે મમ્મી ચા બનાવે એટલી વાર છે અને આપણા પાડોશી વાવણી કરવા વર્ગી ગયા છે એની ખુશીમાં આપણે ચા પી નાખીએ એ તો લાડવા નહીં ખવડાવે ચાલો ચા બનાવો કોણ જાય છે ચા બનાવો ફાઇનલી નવગણભાઈ ટ્રાય કરે ક્લેજ પકડવાની ખેસોજી ખબરમાં આવી જતો બરોબર તું કહીને ઢગલા કરી દે હું અમે બરોબર કાંઈક કયો તમે આને કાંઈક કયો અને હાથ દુખે ક્લેજ મૂકે નહીં માથે ચડી જાય ઘોડાની જેમ તો છે ને ભાઈ ફાઇનલી જો હવે ધીમે ધીમે વરસાદના છાંટા ચાલુ થયા છે અને વાતાવરણ પકડાઈ ગયું છે એટલે મને એવું દેખાય કદાચ નાઇટમાં વરસાદ ફૂલ થાય એવી શક્યતા રહે કારણ કે અત્યારે દિવસનું એવું બધું કંઈ હતું નહીં ઝીણા ઝીણા છાંટે વરસાદ પડ્યો છે ક્યાંક અને 2 દિવસથી તો ડાઉન થઈ ગયું છે પછી આજ નાઇટમાં વરસાદની શક્યતા છે અને ઓલમોસ્ટ 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો મળશું એક નવા વિડીયોમાં આવતીકાલે આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણી વિડીયો તમને ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય હિન્દ